તો સ્વાગત છે મિત્રો આપણે એક નવા વિડીયોમાં. આજે તમને એક નવી ચેનલ બનાવવાની, કોઈ પણ તમે યુટ્યુબ ચેનલ બનાવવા માંગતા હોય એના માટે એક બેસ્ટમાંથી બેસ્ટ ચેનલ આઈડિયા તમારા માટે હું લઈને આવ્યો છું. તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. તો સૌથી પહેલા તમારે એક ચેનલ બનાવવાની છે યુટ્યુબમાં. નોર્મલી એક ચેનલ બનાવવાની છે અને પછી તેને તમારી રીતે ક્રિએટ કરવાની છે. એ તો મારે તમને શીખવાડવું પડવાની જરૂર નથી. તમારે બનાવવાની છે એક મ્યુઝિક લિરિક્સ અથવા તો કોઈ પણ લોફી મ્યુઝિક હોય, સેડ મ્યુઝિક હોય કે તે હિન્દી સોંગની એક ચેનલ બનાવવાની છે અને તેમાં તમારે વિડીયો અપલોડ કરવાનો છે. અને આ ચેનલ તમારે 100% મોનેટાઇઝ થવાની પણ શક્યતા રહી છે. આ ચેનલ તમારે કોપીરાઇટ આવતો જ નથી વિડીયોમાં કોઈ ક્યારેય પણ. ચેનલમાં મારી પાસે હું પણ આ ચેનલ યુઝ કરું છું અને ચેનલમાં સારામાં સારા વ્યૂઝ આવે છે. ચાલો તમને આજે હું શીખવાડું કે કઈ રીતના તે ચેનલમાં વિડીયો અપલોડ કરો અને કઈ રીતના મ્યુઝિકને ક્રિએટ કરવું. સૌથી પહેલાં ChatGPTમાં આવી અને તમારે કંઈક આવી રીતનું પેસ્ટ કરી દેવાનું છે અને તમને અલગ અલગ 5 આવા લિરિક્સ અને તેના પ્રોમ્પ્ટ પણ જોવા મળી જાય સાથે સાથે. હવે તમને આમાંથી કોઈ પણ એક સોંગ સારું લાગે તેને પહેલાં સોંગ કોપી કરી લેવાનું છે. સોંગ તમારો કોપી થઈ જાય એટલે તમારે ગૂગલમાં આવે અને તમારે સુનો AI નામની વેબસાઇટ સર્ચ કરવાની છે. સર્ચ કરી અને પહેલા નંબરમાં દેખાય એમાં ક્લિક કરી દેવાનું. અને પછી આ વેબસાઇટમાં નીચે તમને એક કેસરી કલરનું એક બટન જોવા મળે, ત્યાં જઈ અને તમારે પહેલો કોડ કોપી કરી અને પહેલા લિરિક્સમાં પેસ્ટ કરી દેવાનો છે અને પછી તેનો પ્રોમ્પ્ટ પેસ્ટ કરી દેવાનો છે. પ્રોમ્પ્ટ લઈ અને ડાયરેક્ટ નીચે સ્ટાઇલ આવે ત્યાં પેસ્ટ કરી દેવાનું અને નીચે તમને જનરેટનું ઓપ્શન આવે છે, જનરેટમાં ક્લિક કરી દેવાનું. આપણું આ સોંગ મિત્રો જનરેટ થવાની શરૂઆત થઈ ગઈ છે. આપણું સોંગ જનરેટ થઈ ગયું. હવે તમને આવી રીતના કંઈક 2-3 સોંગ તમને જનરેટ થતા જોવા મળી જાય. એમાંથી તમને કોઈ પણ લિરિક્સ અને બેકગ્રાઉન્ડ મ્યુઝિકને સારું લાગે એકાદું લઈ લેવાનું છે આપણે. રાત કી ખામોશી મેં તેરી યાદેं ચલતી હૈ. તો તમે જોયું ને મિત્રો, આ આપણું સોંગ જનરેટ કમ્પ્લીટ થઈ ગયું છે. હવે આને આપણે ગેલેરીમાં સેવ કરવા માટે તમને આ મ્યુઝિકમાં 3 ડોટ દેખાય ત્યાં ક્લિક કરી અને ડાઉનલોડ કરવાનું છે. ડાઉનલોડમાં MP3માં ડાઉનલોડ કરવાનું છે. હવે તમે જે પણ મ્યુઝિક જનરેટ કર્યું છે AI દ્વારા, તે AI નું મ્યુઝિકને તમારે કોઈ પણ નોર્મલી તમે VN યુઝ કરતા હોય, CapCut યુઝ કરતા હોય, તેમાં તમારે લઈને આવવાનું છે અને તેને એડિટિંગ કરવાનું છે. હવે એડિટિંગ માટે કેવી રીતના એડિટિંગ કરવું? તમારે પ્રિન્ટરેસ્ટમાંથી કોઈ પણ એવા લોફી સોંગ હોય, લોફીના બેકગ્રાઉન્ડના ફોટા હોય કે સેડ સોંગ હોય કે સેડ ફોટા હોય, તમારે તેને બેકગ્રાઉન્ડમાં ફોટાનો યુઝ કરવાનો છે. એ ફોટા દ્વારા તમે તમારો સોંગમાં મૂકો એટલે થોડું સારું લાગે. હવે આપણે આને એડિટિંગ પહેલા એડિટિંગ થઈ જાય એટલે ડાયરેક્ટ યુટ્યુબમાં લેવાનું છે અને યુટ્યુબમાં વિડીયો અપલોડ કરવાનો છે. તે સોંગને આપણે તેમાં અપલોડ કરવાનું. અપલોડ થઈ જાય અનલિસ્ટેડમાં આપણે અપલોડ કરવાનું છે અને અપલોડ થયા પછી સારું એવું એક થંબનેલ બનાવવાનું છે. આપણે જે કોઈ ફોટા લીધેલા હોય, ડાઉનલોડ કરેલા હોય પ્રિન્ટરેસ્ટમાં, એ ફોટા લઈ અને તેને એક સારું એવું થંબનેલ જે આમ લાગવું જોઈએ ને આપણે બોલિવૂડનું ટેમ્પલેટ મ્યુઝિક છે એવી રીતના આપણે ખાલી મ્યુઝથી મતલબ વ્યૂઝ કાઉન્ટ થવું હોય આપણે. એટલે આપણે એવી રીતના થંબનેલ સારું એવું બનાવીને મૂકી દેવાનું. પછી હવે તમને અપલોડ કેવી રીતના કરવું અને ડિસ્ક્રિપ્શન શું નાખવી, ટેગ શું નાખવું છે. નોર્મલી ChatGPT ઓપન કરવાનું છે તમારે. હવે ChatGPTમાં તમારે આપણે કહેવાનું છે તમારે કોઈ પણ મ્યુઝિક તમારે લોફી મ્યુઝિક યુટ્યુબમાં અપલોડ કરવું છે, તેના માટે સારી એવી ડિસ્ક્રિપ્શન આપો કે તેની રીતે ડિસ્ક્રિપ્શન અને હેશટેગ બધી વસ્તુ તમને નીચે મળી જશે. એ આપણે કોપી કરીને આપણે ડિસ્ક્રિપ્શનમાં નાખી દેવાનું છે. બસ એટલું કરવાનું છે મિત્રો. આ વિડીયો આપણો પબ્લિક કરી દેવાનો છે. વિડીયો ચાલશે 100% અને તમારી ચેનલ મોનેટાઇઝ પણ 100% થશે. મિત્રો વિડીયો કેવો લાગ્યો? સારો લાગ્યો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો.